અમરેલીના સાવરકુંડલાના રસ્તાઓ અને સ્ટેટ હાઈવેની હાલત હાલ ખૂબ જ બિસ્માર છે, જેમાં ભમોદરાથી નાળ જવાનો રોડ છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં છે। ભમોદરાથી નાળ સુધીનો 6 કિલોમીટરનો રસ્તો અતિ બિસ્માર બન્યો છે। સ્થાનિકો વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। રસ્તો એટલો બધો ખરાબ છે। મારી ઉંમરના કારણે હવે મોટરસાઇકલ આખી પરિસ્થિતિ કપરી થઈ ગઈ છે અને અહીંયા શમશાનની અંદર માણસ મૃત્યુ થયું હોય ત્યારે પણ લાવવું હોય તોય બહુ અઘરી પરિસ્થિતિ છે। 15-17 વર્ષથી લગભગ આ રોડ થયો નથી, અમે ભાળ્યો નથી, આવી પરિસ્થિતિ છે ભાઈ। કિલોમીટર શમશાન યાત્રા થાય છે અમારે, અને એ ગામજનોને હાલવામાં અને જવામાં બહુ જ મુશ્કેલી પડે છે। અમે બહુ વિનંતી કરી ધારાસભ્યોને કે પંચાયતને, પણ આ અમારે બે ત્રણ સરપંચને અમે ફરિયાદ કરી, પણ હવે આ વસ્તુ ઉપરથી સહયોગ કરીને મોકલેલી છે અરજીઓ, પણ હવે એનો કોઈ ધ્યાન દેતા નથી। અને આ રસ્તાની આ ગામ અંદરથી કે નાળ સુધીનો રસ્તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે 2010-11માં બનેલો છે, તે પછી બન્યો નથી ક્યારેય। અને અધિકારીઓને બધાને રજૂઆત ફૂલ કરેલી છે આની। હું આવ્યો એના 2 થી 2.5 વર્ષ થઈ ગયા છે, તો 2.5 વર્ષની અંદર મેં કમસે કમ 10 થી 15 વાર લેટર પેડ લખીને રજૂઆત કરેલી છે, છતાં પણ એનું કોઈ વસ્તુ થતી નથી।